ઉમરેઠની પેટા ચૂંટણીમાં અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ પરમારની જીત થઈ છે। ઉમરેઠમાં અત્યારે હાલ શું માહોલ છે, ઉમરેઠનું જ્ઞાતિ સમીકરણ શું કહી રહ્યું હતું તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઉમરેઠમાં આપણે જોયું હતું કે તત્કાલીન ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થયું એ બાદ પેટા ચૂંટણીની જાહેરાત થઈ। અહીંયા જંગ ભારતીય જનતા પાર્ટી વર્સિસ કોંગ્રેસનો જોવા મળ્યો હતો, પણ અંતે કોંગ્રેસના ઉમેદવારની હાર થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હવે અહીંયાના ધારાસભ્ય બનશે। વાત કરવામાં આવે પરિણામને લઈને તો ગુજરાતની પ્રતિષ્ઠાભરી આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે વલ્લભ વિદ્યાનગરની એક કોલેજની અંદર આજે સવારે 8 કલાકે મતગણતરી શરૂ થઈ હતી અને અંતે અત્યારે હાલ સમાચાર સામે આવ્યા છે કે ભારે લીડની સાથે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તેમનો વિજય થયો છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ પરમાર છે, તેમણે મોટી લીડની સાથે વિજય મેળવ્યો છે। ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી, જેને કારણે ભાજપે તેમના પુત્ર હર્ષદ પરમારને મેદાને ઉતાર્યા હતા અને સામે પક્ષે કોંગ્રેસે અનુભવી નેતા ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાને ઉતાર્યા હતા। ભાજપને ટક્કર આપવાનો પ્રયાસ કર્યો હતો, પણ શરૂઆતી વલણોમાં જ ભાજપનો કેસરીઓ લહેરાતો હોય એવું જોવા મળ્યો હતો। એટલે કે જે શરૂઆતના રાઉન્ડ હતા એની અંદરથી જ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે હર્ષદ પરમાર, એમની લીડ જોવા મળી હતી ને અંતે દરેક રાઉન્ડ પત્યા ત્યાં સુધીમાં ભારતીય જનતા પાર્ટીની લીડ જોવા મળી અને અત્યારે હાલ અંતે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર છે તેમની જીત થઈ છે તેવા પણ ક્યાંક ને ક્યાંક સમાચાર સામે આવ્યા છે। આ વખતે ઉમરેઠનું જે જ્ઞાતિ સમીકરણ છે એ પણ સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે અહીંયા જ્ઞાતિને પણ ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે। અહીંયા ઓબીસી સમીકરણના મતો છે એ સૌથી વધારે છે ઉમરેઠની અંદર। ક્યાંક ને ક્યાંક એટલા જ માટે જે ઉમેદવારો છે એ લોકો પણ ઓબીસી સમુદાયમાંથી આવ્યા હોય એવા જ ઉમેદવારોને આ વખતે મેદાને ઉતારવામાં આવ્યા હતા। કોંગ્રેસના જે ઉમેદવાર છે એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું ભૃગુરાજસિંહ ચૌહાણ દ્વારા કે ક્યાંક આ વખતે કોંગ્રેસ છે તે ફરી એક વખત ઉમરેઠમાં પોતાનો જે પાયો છે તે મજબૂત કરવાનો છે, પણ અહીંયા પણ કોંગ્રેસની ક્યાંક કારમી હાર થઈ હોય એવું લાગી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ જે આ વખતે એક નવી રણનીતિ અપનાવી હતી, જે ગોવિંદ પરમાર ત્યાંના ધારાસભ્ય હતા એમના જ પુત્રને ટિકિટ આપવામાં આવી હતી ને ક્યાંક આ ફાયદો આ વખતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે અને ભારે લીડની સાથે અહીંયા ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તે જીતી ગયા છે। વાત કરવામાં આવે 15મા રાઉન્ડ સુધીની વાત તો ભાજપે 15મા રાઉન્ડના અંતે 20,363 મતની લીડ મેળવી હતી। એટલે કે ખાસ કરીને જે વધારે ને વધારે લીડ છે તે પહેલેથી ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં જોવા મળી હતી। આ વખતના સ્થાનિક સ્વરાજના ચૂંટણીના પરિણામ પણ કંઈક એવા જ સામે આવ્યા હતા। ઘણી બધી વખત એવું લાગતું હતું કે આ વખતે વિપક્ષ છે તે ક્યાંક બાજી મારી શકે છે, પણ એવા જ દ્રશ્ય હવે ઉમરેઠની જે આ વિધાનસભાની પેટા ચૂંટણી હતી એની અંદર પણ જોવા મળ્યા હતા। જે રીતે સ્થાનિક સ્વરાજના ચૂંટણીના પરિણામ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં ગયા હતા, ઘણી બધી બેઠકો વિપક્ષને મળી હતી માન્યો, પણ તેમ છતાં પણ આખું જે પરિણામ છે તે ભાજપના તરફેણમાં આવ્યું હતું। એવી જ રીતે હવે ઉમરેઠમાં પણ કંઈક આવા જ દ્રશ્ય સર્જાયા છે। ઉમરેઠમાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તે ભારે લીડની સાથે જીતી ગયા છે। એટલે કે જે જનતા છે એમણે ફરી એક વખત ક્યાંક ભાજપના જે આ નેતા છે એમના પર ભરોસો મૂક્યો છે, પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે તે લોકોના કામ થાય છે કે કેમ। મેં આગળ પણ વાત કરી કે આ વખતે ઉમરેઠની અંદર જ્ઞાતિ સમીકરણ ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું હતું। એવું પણ કહેવામાં આવ્યું હતું કે ક્યાંક ઉમરેઠમાં કોંગ્રેસ આ વખતે મહેનત કરી છે, પણ કોંગ્રેસનું જે રીતનું પરિણામ જોઈએ એ રીતનું પરિણામ આ વખતની ચૂંટણીમાં આવ્યું નથી। ક્યાંક કોંગ્રેસ હવે જો ઉમરેઠની બેઠક જોઈતી હશે અથવા તો પછી ગુજરાતમાં બીજી બેઠકોમાં જીતવું હશે તો વધારે ને વધારે મહેનત કરવી પડશે એવી વાત પણ અહીંયાથી સાફ લાગી રહી છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસના પરિણામો ખૂબ જ નબળા જોવા મળ્યા હતા અને એ બાદ જ્યારે સમાચાર હવે ઉમરેઠને લઈને પણ આવ્યા છે તો ઉમરેઠમાં પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનું જે પ્રદર્શન છે તે અત્યારે હાલ ખૂબ જ ખરાબ જોવા મળ્યું છે અને તેઓ હારી પણ ગયા છે એવી પણ વિગતો છે ને એની જ સામે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે હર્ષદ પરમાર એ ભારે લીડની સાથે આ બેઠક ઉપર પોતાનો દબદબો જમાવ્યો છે એવી પણ વિગતો છે। એટલે હવે જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે જે રીતે અત્યારે હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે અને આ આણંદની ખૂબ જ એક ચર્ચિત બેઠક કહી શકાય ઉમરેઠની, એ જ બેઠકની જ્યારે આજે પેટા ચૂંટણીનું પરિણામ સામે આવ્યું છે, ભારતીય જનતા
પાર્ટીના જે આ ઉમેદવાર છે તે જીતી ગયા છે, ક્યાંક ત્યાંના જે ભારતીય જનતા પાર્ટીના જે બીજા કાર્યકર્તાઓ છે એ લોકોની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કે જે બેઠક પહેલા આપણી પાસે હતી એ જ બેઠક ફરી એક વખત મતદાન થયું અને આપણી જ પાસે આવી છે. એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ઉમરેઠમાં જે નવા જૂની શું થાય છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.